ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ, કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ। ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે દરેક મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। સાથે જ ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન થાય તેની ખાતરી કરવા માટે તંત્ર સજ્જ છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા અને પોતાની જવાબદારીઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। ભરૂચ જિલ્લામાં ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું આ બેઠક પરથી સ્પષ્ટ થાય છે। બેઠકમાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ, સુરક્ષા વ્યવસ્થા, સ્ટાફની નિયુક્તિ અને ટ્રેનિંગ તેમજ મતદાન મથકો પરની સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે પોલીસ અને પ્રશાસન વચ્ચે સંકલન મજબૂત કરવાની સૂચનાઓ આપવામાં આવી। કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે નોડલ અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવા માર્ગદર્શન અપાયું હતું। આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી, જેમાં મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન, SMS મોનિટરિંગ, પોલિંગ સ્ટાફ માટેની સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો, કસ્ટમાઇઝ્ડ કિટ, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ અને વિડિયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું। આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિરણ મિસ્ત્રી।